અરે યાર, આ તીખું ખાવાનું મેં બંધ કરી દીધું ને તોય મને એસિડિટી મળતી નથી. તમને પણ એમ લાગે છે ને કે એસિડિટી ખાલી તીખું કે તળેલું ખાવાથી જ થાય છે? તો આ બહુ મોટી ભૂલ છે. સાંભળો. પહેલું, સ્ટ્રેસ. મગજ અને પેટ વચ્ચે સીધો સંબંધ છે. જ્યારે તમે સ્ટ્રેસમાં હો છો ત્યારે શરીર પ્રોસ્ટાગ્લેન્ડિન્સ નામના તત્વોનું ઉત્પાદન ઓછું કરી દે છે. આ તત્વો પેટના લિનિંગને એસિડથી બચાવવાનું કામ કરે છે. સ્ટ્રેસને કારણે એસિડ સેક્રેશન પણ વધે છે. બીજું, ઊંઘની અછત. જ્યારે આપણે પૂરતી ઊંઘ નથી લેતા ત્યારે શરીરનો સર્કેડિયન રિધમ ખોરવાય છે. આના કારણે પાચન માટે જરૂરી હોર્મોન્સ અસંતુલિત થાય છે અને પેટમાં એસિડનું ઉત્પાદન પણ વધી શકે છે. અને ત્રીજું, ઓવર ઇટિંગ. આપણું જઠર એક ફુગ્ગા જેવું છે. જો તમે તેને લિમિટ કરતાં વધારે ભરો તો પેટમાં દબાણ વધે છે અને આ દબાણના કારણે અન્નનળીનો નીચેનો વાલ ખુલી જાય છે અને એસિડ અન્નનળીમાં ઉપર આવે છે, જેનાથી આપણને બળતરા થાય છે. જો તમારે કાયમી રાહત જોઈએ છે તો તેની ટિપ્સ મેં કેપ્શનમાં આપી દીધી છે અને પિન કોમેન્ટમાં પણ આપી દીધી છે. વાંચી લેજો અને આ રીલને શેર પણ કરી દેજો.